હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? જય માતાજી, જય મા મોગલ, જય શ્રી રામ. મારા બ્લોગમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. બધા કેમ છો? બધા મજામાં હશે તો જ મારો બ્લોગ જોયો હોય ને. આજે રવિવાર છે, તે આપણે જવાનું છે રવિવારે ડમાસા. આપણે તમને ખબર તો છે, દર રવિવારે આપણે ડમાસા જઈએ ભવાની માના દર્શન કરવા. અત્યારે આપણે આપણા મંદિરે પગે લાગીને જઈએ ડમાસા ભવાની માના મંદિરે. તો અમારા ઘરનું મંદિર છે મિત્રો. ડમાસા તો કન્ટિન્યુ બનાવી દો. આપણે જઈએ ડમાસા. અહીંયા અત્યારે કરિયાવર છે, અને સોફા છે, અહીં સોફો છે, અહીં સેટીન કબાટ ને એવું બધું પીડ્યું છે. આજે મારા બેનના લગ્ન લખવા આવે છે, તો તમે કન્ટિન્યુ બનાવી દો, તમને દેખાડું. આપણી નવી ગાડી લઈને જાય. આપણે પૂગી ગયા છે ડમાસા. તો મિત્રો હાલો દીવા ધૂપ કરીને પછી તમને દર્શન કરાવું. તો દીવા ધૂપ મિત્રો થઈ ગયા છે ને, તમે પણ દર્શન કરી લો માં ભવાની માતાજીના મંદિરના. કંઈક માતાજીના દર્શન કરી પછી આપણે જઈશું આપણે ઘરે પાછા. જય માં ભવાની. ત્યારે માતાજી ભવાની માના દર્શન કરીને હવે જાય આપણી ઘરે. તો આપણી ગાડી અહીં સ્પીડીશ તો કન્ટિન્યુ બને રહેજો. આપણે જાય ઘરે. દવાથી નીકળી જાય છે આપણે આપણી ઘરે. ભવાની માના દર્શન કરી આપણે જાય આપણી ઘરે. અત્યારે ઘેર પૂગી ગયા છે ને. અંગ્રેજી હવે લગ્ન લખવા આવશે મારા કાકાના છોકરીના. બુડેશું નખાઈ ગયું છે. माता पिता तरुणेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः निर्गणमस्तु महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं करो मे देव सर्वकार्येषु सर्वदा सजेति सिद्धो देव मोपारि पंकजशुभ्रं वासुमतत्वं सावासिनाय विघ्नाः જેનું સિંદૂરથી શોભતું મુકકમલ એવા ગણપતિ આપણે પણ પૂજન કરીએ. દેવ પણ જેના ચરણકમલનું સ્મરણ કરે છે એવા ગણપતિ. હાલો મિત્રો, લગ્ન બગન હવે લખાઈ ગયા છે ને. હવે આપણે જવાનું છે વેરાકોટ લગ્નમાં. મારા ફૂઈની છોકરીના લગ્ન છે તે. તમે કન્ટિન્યુ બનાવી દો. આપણે જઈએ હવે વેરાકોટ. ચાલો જઈએ. તો પૂગી ગયા છે આપણે વેરાકોટ વાડી વિસ્તારમાં. મારા ફૂઈની છોકરીનો માંડવો અહીંયા છે. જો મિત્રો બતાવું તમને. અત્યારે તો હું ધાબે છે, નીચે જઈને તમને આરી બતાડું. એનો અલગ ફોટો અને હાર્દિક પટેલ 2% લઈને રેડી મેરે હાલો હાલો યાર કંચન હાર આવે એ મસ્તી મે આવી બોલા તો બહુ વિચાર કરે કે કેલની આખી તો અત્યારે માંડવા હવેલી આવીને આપણે ચડી ગયા છે બસમાં. ના માંડવા બહુ ભીડ હતી. બસમાં ચડીને હવે સોફા ઉપર આરામ કરીએ. હું છે, જયેશભાઈ છે, દીપકભાઈ છે અમારે, અને જયેશભાઈ ને દીપકભાઈ છે. ત્રણે ચડી ગયા બસમાં આરામ કરવા. મિત્રો આપણે લગ્નમાંથી આવીને આપણે કંઈ વિડીયો કંઈ નહોતો બનાવ્યો, કારણ કે આપણે લાઇટો ને બધું ફિટ કરતા હતા. હવે બનાવું વિડીયો. જો કંઈ એક લાઇટ અહીંયા ફિટ કરીશ. નાઈથી અહીંયા ડેકોરેશન કર્યું છે. તો કંઈક આવું લુક આવે છે ઘરનું. અમારા ધાર્મિકભાઈ છે, એ મારે હારે હતા ને. આગળ છે એ અજ્ઞેશભાઈ છે. લાગે ને મસ્તનું. તો
તો મિત્રો આપણે અહીંયા બોર્ડ ફિટ કર્યો તો લાઇટોને ના લગાડ્યું છે ટેપ અત્યારે આજે રમવું બધાને પડ્યા બધામાં અહીંયા બધા રમીએ ને આપણે અહીંયા ટેપ ફિટ કર્યું અત્યારે લાઇટનો પ્રકાશ છે એટલે નથી દેખાતું મિત્રો હરખું ઝાખું દેખે તો બે ટીડિયા છે મોટા ને એક એમ્પ્લીફાયર છે મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મા મંગલ્ય જય શ્રી રામ